ભણતરની આંધળી દોડમાં નાસીપાસ થતા વિદ્યાર્થીઓ માટે હવે વર્ગખંડ જ સધિયારો બનશે। આ યોજના અંતર્ગત શાળા કોલેજ સ્તરે નિષ્ણાંતોની એક ખાસ ટીમ તૈયાર કરાશે, જે બાળકો સાથે કોઈ પણ સંકોચ વિના સીધો સંવાદ સાધશે। ડિપ્રેશન અને માનસિક તણાવના લક્ષણોને શરૂઆતના તબક્કે જ ઓળખી કાઢીને તેનું સચોટ નિવારણ કરવું એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે। જે ટીમ અમને ટ્રેનિંગ આપી શકે અને અમારી સાથે એકદમ આમ ખુલ્લાસથી વાત કરી શકે છે કે જે બાળકો ડિપ્રેશનમાં હોય તો તે આમ બહાર આવી શકે છે તેનાથી। આજના સમયમાં મોબાઈલનું વળગણ અને બદલાતી જીવનશૈલી બાળકોને એકલતા તરફ ધકેલી રહી છે। આથી હવે ક્લાસરૂમમાં એવું હૂંફાળું વાતાવરણ ઊભું કરાશે જ્યાં વિદ્યાર્થીઓ ડર રાખ્યા વિના પોતાના મનની મૂંઝવણ વ્યક્ત કરી શકશે। સ્ક્રીન ટાઈમ ઓછો કરવાથી લઈને આત્મવિશ્વાસ વધારવા સુધીની પ્રક્રિયામાં પ્રોફેશનલ સાયકોલોજીસ્ટ શાળાઓમાં જ માર્ગદર્શક બનશે। બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન વધતું દબાણ અટકાવવા માટે ટેલિમાનસ જેવી સરકારી હેલ્પલાઇન અને કાઉન્સેલિંગ સેવાઓ હવે વધુ સક્રિય બનશે। પહેલાં કરતાં વધારે બાળકો ડિપ્રેશનમાં જઈ રહ્યા છે અને એક સાચી વાસ્તવિકતા છે। એમાં અમારી કક્ષાએથી અમે પ્રયત્ન કરીએ છીએ કે બાળકોને સમજાવી શકીએ કે મોબાઈલનો ઉપયોગ છે એને થોડો લિમિટેડ કરો। એમને ઝીરો તો ના કરાવી શકીએ પણ ઓછો ધીરે ધીરે કરીને ઓછું કરવું એના માટે પ્રેરણા તો અમે આપી શકીએ છીએ। એ સિવાય પણ બાળકોની સાથે વ્યક્તિગત રીતે પણ વાત કરીને કે એમની સાથે એટલું ફ્રીડમ આપીએ છીએ જેથી કરીને એ લોકો અમારી સાથે પર્સનલી વાત કરી શકે કે એ લોકો કયા પ્રોબ્લેમથી જઈ રહ્યા છે। આપણે જોઈએ છે કે સ્કૂલ્સ અને કોલેજીસમાં કાઉન્સેલર્સ, સાયકોલોજિસ્ટ વધી ગયા છે, અપોઇન્ટ થવા માંડ્યા છે, બિકોઝ એની સાથે સાથે સ્ટુડન્ટ્સ પણ સુસાઇડ્સ વધી ગયા છે। તે રીતે જે રીતે કાઉન્સેલિંગનું વધે છે એ પણ એક ગુડ સ્ટેપ છે અને સરકાર તો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ લઈ રહી છે યુવા મેન્ટલ હેલ્થ માટે। સ્યુસાઇડ હેલ્પલાઇન્સ બહુ બધી છે, ટેલિમાનસ છે, કિરણ હેલ્પલાઇન છે, તો એ એક સારો સ્ટેપ છે। આ પહેલ માત્ર વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના બનાવો રોકવામાં જ નહીં, પરંતુ ચિંતિત વાલીઓને પણ મોટી રાહત આપશે। માનસિક રીતે મજબૂત બનેલો યુવા જ આવતીકાલના સુરક્ષિત ભવિષ્યની મજબૂત કડી સાબિત થશે।